નમસ્કાર. બોટાદ જિલ્લાની મુલાકાતે છું મિત્ર સાથે. ચાલુ છે ઓડિયો? ઓકે. બોટાદની મુલાકાતે છું અત્યારે. બોટાદ જિલ્લો, બોટાદ શહેર તમે જોઈ રહ્યા છો. અને મારું ઇન્ટ્રોડક્શન તમને જણાવી દઉં કે હું મૂળ વતન, મારું જન્મસ્થળ પણ બોટાદ જિલ્લો છે. તો એ હિસાબે બોટાદની મુલાકાતે આવ્યો છું. તમે પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને અત્યારે અહીંયા બહુ વ્યવસ્થિત જોઈ શકો છો. મારી પાછળ છે, મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનું બિલ્ડિંગ છે. આપણને બતાવે છે કે બોટાદ જિલ્લાની અંદર કેટલા સરસ સરસ બિલ્ડિંગો છે. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વચ્છતા અભિયાન છે તમે અહીંયા જોઈ શકો છો. સ્વચ્છતા છે. અને અહીંયા અત્રે તમને સૌને જણાવવાની મને યોગ્ય લાગે છે કે બોટાદ જિલ્લાના ધારાસભ્ય શ્રી ગુજરાત વિધાનસભાના 3 ટર્મના ધારાસભ્ય માનની સૌરભભાઈ પટેલ રહી ચૂક્યા છે. હાલના ધારાસભ્ય ડૉક્ટર ડીટી માણિયા, જેઓ વ્યવસાયે ડૉક્ટર છે એટલે સ્વચ્છતાના આગ્રહી હોય એ આપણે સ્વાભાવિકપણે વિચારી શકીએ. તેમજ માનનીય મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી આ જિલ્લાના છે અને અધૂરામાં પૂરું હું આ જિલ્લાનો છું. આ સ્વચ્છતા ખૂબ સરસ છે. અહીંયા તમે પાર્ટીની ઓફિસ જોઈ શકો છો. માનનીય વડાપ્રધાનશ્રીની પાર્ટી, જેમનું સ્વચ્છતા અભિયાન, અને એ જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે મહાત્મા ગાંધી મિશન યોજના હેઠળ 500 ગામો, જે સ્વચ્છ 500 ગામો છે, એમાં બોટાદ જિલ્લાની પસંદગી થયેલ છે. અહીંયા આવો. હા, ખૂબ સરસ સ્વચ્છતા છે. થોડોક ઉપર રાખજો તમે. અમારી હમણાં આ બાજુ લઈ જાઓ. આ બાજુ સ્વચ્છતાની બિલ્ડિંગ તમને દેખાય છે. સ્વચ્છતાની સાથે સાથે કેટલું સરસ મજાનું છે. ખૂબ સરસ સ્વચ્છતા જોતા રહો તમે. ત્યાં બાજુ જોતા રહો, પેલી બાજુ જોતા રહો. ખૂબ સરસ સ્વચ્છતા છે. બસ મારું ઉતારો આ બાજુ. આ બાજુ ત્યાંથી ઉતારો. આખું બિલ્ડિંગ હું આવી જાઉં. તમારો અવાજ લઈ આ બિલ્ડિંગ અહીંથી લઈ લો. આવી જાય છે, આવી જાય. એટલે આ બધી સ્વચ્છતા તમે જોઈ શકો છો. કેટલું સરસ મજાનું સ્વચ્છ સિટી છે. હવે તમને આ સ્વચ્છ સિટી પસંદમાં આવ્યું હોય તો આ વિડીયો લાઈક, શેર કરજો. અને ખૂબ સ્વચ્છતા છે. આ સ્વચ્છતા જોઈ અને હું ખૂબ પ્રભાવિત થયો છું. અને હું આશા રાખું છું કે તમને પણ આ બધી સ્વચ્છતા ખૂબ પસંદ આવી હશે. ભારત માતા કી જય. થેન્ક યુ.